આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રામાકૃષ્ણ બીચ ખાતે ભારતીય નૌકાદળના પૂર્વ નૌકાદળ કમાન્ડ દ્વારા મહાન ઓપરેશનલ ડેમો માટે રિહર્સલ 4 જાન્યુઆરી 2025ના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ હાજર રહેશે. આ કાર્યક્રમ માટેની રિહર્સલ 28 ડિસેમ્બર 2024ના રોજ શરૂ થઈ હતી અને 2 જાન્યુઆરી 2025 સુધી ચાલુ રહેશે. આ રિહર્સલ કાર્યક્રમની નિખાલસ અમલવારી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે, જેમાં યુદ્ધ જહાજો દ્વારા હાઈ સ્પીડ મેનુવર્સ, ફાઇટર જેટ્સ અને હેલિકોપ્ટર્સ દ્વારા ઉડાન કામગીરી, એમ્ફીબિયસ અસોલ્ટ્સ અને મરીન કમાન્ડોઝ દ્વારા લાઇવ સ્લીથરિંગ ઓપરેશન્સનો સમાવેશ થાય છે. ઓપરેશનલ ડેમો વિવિધ પ્રવૃત્તિઓને દર્શાવશે જે ભારતીય નૌકાદળની બહુમુખીતા અને શક્તિને પ્રદર્શિત કરશે. હાજર લોકો યુદ્ધ જહાજો, પાણ બુડ્ડીઓ, વિમાનો અને વિશેષ દળો દ્વારા ડેમોનો આનંદ માણી શકશે. કાર્યક્રમમાં વિશાખાપટ્ટનમના સી કેડેટ્સ કોર્પ્સ દ્વારા અનોખી હોર્ન પાઇપ ડાન્સ અને ENC બેન્ડ દ્વારા બેટિંગ રિટ્રીટ સેરેમનીનો પણ સમાવેશ થશે. આ ડેમો આંધ્રપ્રદેશના લોકો સાથે મજબૂત જોડાણ બાંધવા અને રાષ્ટ્રના સમુદ્રી હિતોની સુરક્ષા માટે નૌકાદળની તૈયારીને પ્રદર્શિત કરવાની ENCની પ્રતિબદ્ધતાનો ભાગ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીની અપેક્ષા છે, જે જનતાને નૌકાદળની ઓપરેશનલ ક્ષમતાઓને નજીકથી જોવા માટેનો અવસર આપશે. RK બીચ ખાતે યોજાનાર ઓપરેશનલ ડેમો એક મહાન કાર્યક્રમ હશે, જે ભારતીય નૌકાદળની ક્ષમતાઓ અને રાષ્ટ્રીય સુરક્ષા માટેની તેની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરશે. મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ સાથે આ કાર્યક્રમ વિશાખાપટ્ટનમના લોકો અને નૌકાદળ માટે એક મહત્વપૂર્ણ અવસર હશે.